તાલુકાના અજાબ ગામમાં ભાજપના આગેવાનોની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં હાજરી આપવા આવેલા ભાજપના નેતાઓ સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો અને રસ્તાઓના બાંધકામ માટેના વચનો પૂર્ણ ન થતા હોવાનો આક્ષેપ લગાવ્યો। આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે અને ગામમાં ભાજપના આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી। ગામના લોકોએ જણાવ્યું કે અમારા ગામના રસ્તાઓની હાલત ખરાબ છે અને ભાજપના નેતાઓ ફક્ત ચૂંટણી સમયે વચનો આપે છે। ग्राम पंचायत ने पूरती ग्रांट मळती नथी अने विकासना कामों अधूरा रहे छे। हवे अमे भाजपना आगेवानोने गाममां प्रवेशवा दईशुं नहीं। मारा गाममां देवभाई मालम, चंदुभाई मकवाणा तथा धर्मिष्ठाबेन कमाणी तालुका प्रमुख पछी जिल्ला तालुका पंचायत भोग आव्या हता अने मारा गाममां रोडनी बाबते वारंवार रजूआत करी पण अत्यारे बीस्मार हालत छे, कोई पण ध्यानमां ना लीधुं। मारे भादेडीनी पुल छे तेनी पण अमे वारंवार रजूआत करी अने अत्यारे आयुष्मान कार्ड काढवामां आव्या, परंतु अहींया भादेडीनी पुलने बीस्मार हालतने कारणे 4 થી 5 लोकोनी मृत्यु थयेल छे। अमारी पासे साक्षी पुरावा छे। बापुरी मढीनो रस्तो 1 વર્ષથી મંજूर थई गયેल छे, तोय पण कोई पण कार्यवाही करवामां आवती नथी। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રવીણ ફોનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, કેશોદ તાલુકાના અજાબ ગામમાં ભાજપના આગેવાનોની મુલાકાત પર રોક લગાવવામાં આવી છે, રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, શું વિગત મળી રહી છે? જી, કેશોદના અજાબ ગામ કેશોદ તાલુકાના 53 ગામ પૈકી એક મોટું ગામ છે। ત્યાં ગઈકાલે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 70 વર્ષના જે સિનિયર સિટીઝનો હોય છે તો એમના આયુષ્ય કાર્ડના જે કેમ્પની અંદર ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના આગેવાનો, જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તે સમય દરમિયાન ગામના ઘણા ખરા યુવાનોએ હલ્લાબોલ કર્યો હતો અને એવી રજૂઆતો કરી હતી કે જે અમે વર્ષોથી જે અમુક માગણીઓ કરીએ છીએ અમારી સ્વીકારવામાં આવતી નથી, વસ્તી પ્રમાણે અમને ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી। છેલ્લા ઘણા સમયથી અજાબથી કણેરી અને કેશોદ તરફ જતો રસ્તો છે, લાંબા સમયથી મોટા ખાડા હોય। ગયા વર્ષે 1 વર્ષથી તેમની રજૂઆતો હતી કે અમને આ રોડ બનાવી આપો। એ ઉપરાંત વચ્ચે બ્રિજો આવતા હોય એ તૂટી ગયેલી હાલતમાં હોય એમની પણ રજૂઆતો કરી હતી અને જે ગામ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો હોય એમની જે ભાગે ફાળવવામાં આવતી ગ્રાન્ટ છે એ ગામને મળતી ન હોય, વાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય, એવી રીતે હલ્લાબોલ કર્યો હતો યુવાનોએ। અને યુવાનોએ ત્યાં સુધી પણ હવે પ્રયત્નો કરી રહ્યા છે કે તે બેનરો ગામની અંદર બેનરો લગાવવાના છે કે ભાઈ જે ભાજપના કાર્યકરો હોય કે આગેવાનો હોય ગામમાં પ્રવેશ ન કરવો। એમની મોટી માંગો છે જે ગામની વસ્તી પ્રમાણે જો માંગો સ્વીકારવામાં આવે તો જ તેઓ કરવાના હતા। અને આગળના આંદોલનની અંદર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા ભાજપમાં પડી ગયેલા તાલુકા પંચાયત સદસ્ય હર્ષાબેન અગેરા છે, એમના પ્રતિનિધિએ ત્યાં રાજીનામું કર્યું હતું પણ આગેવાનોએ એ રાજીનામું સ્વીકાર્યું નહોતું। અંતે મામલો થાળે પડ્યો હતો પણ પરિસ્થિતિ જાય તો કહાં જાય આવી ભાજપ માટે પરિસ્થિતિ સર્જાણી થઈ છે। આભાર માહિતી આપવા માટે।